એક બાપુ એક ભાઈ વચ્ચે વાત કરું, એક ભાઈ લોટરીની ટિકિટ લીધી અને એનું પેલું બમ્પર ઇનામ 3.5 કરોડ. પેલું જ ઇનામ 3.5 કરોડ. પછી નાના નાના ઇનામ ખરા. અને બેન છે એ થોડાક ભણેલા, ભાઈ અભણ. તો એ બેન ને ખબર કે કઈ તારીખે ડ્રો છે, એ તારીખનું સાપું લઈ આવ્યા અને મીડિયા નંબર ગોતવા. તો સાહેબ પેલું જ ઇનામમાં 3.5 કરોડ આ ઘૂઘુન લાગ્યા. કારણ કે બેન તો એ ઘૂઘુન ઓળખતા હતા કે આ 3.5 કરોડ નો શાક આ ખમી નો એકે. આને ખબર પડશે કે 3.5 કરોડ લાગ્યા તો આની કમાઈને સટકી જાય ને, હું ધણી વગેરે થઈ જાય. લાગ્યા છે ફાઇનલ છે. એમાં 50 લાખ રૂપિયા છે એ કદાચ આડાવડા જીએસટી માં કપાય કે ટેક્સ માં કપાય, પણ 3 તો રોકડા આવવાના ઘરમાં. હવે મારે શું કરવું? તો બારોબાર એક મહાત્માની મોટી